ક્ષેત્ર કોઈ પણ હોય, રાજકીય, સામાજિક, આર્થિક કે અન્ય કોઈ પણ, મહિલાઓની સાથે અન્યાય ન થવો જોઈએ, મહિલાઓને એક સમાન ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. તો આ ઉદ્દેશથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થતી હોય છે. તો આ વિષય સાથે હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કે જેને 8મી માર્ચના દિવસે ઉજવવામાં આવે છે, 2019માં પણ ઉજવણી કરવામાં આવી અને જેની થીમ રાખવામાં આવેલી હતી થિંક ઇક્વલ, બિલ્ટ સ્માર્ટ, ઇનોવેટ ફોર ચેન્જ. એટલે કે આપણે સમાન વિચારવાનું છે, કોઈ પણ પ્રકારનો લિંગ ભેદ રાખવાનો નથી અને આપણે ઇનોવેશન લાવવાનું છે. શેના માટે? તો કે બદલાવ માટે. તો આ પ્રકારની કંઈક થીમ નક્કી કરવામાં આવેલી છે. 1909માં અમેરિકામાં અને ત્યાર પછી રશિયાની અંદર મહિલાઓના અધિકાર પ્રત્યે સભાનતા કેળવવા લાગી. મહિલાઓ એકઠી થવા લાગી અને પોતે આંદોલનની અંદર જોડાઈ ગઈ પોતાના અધિકારો માટે. જેમ થોડા દિવસો અગાઉ કેરળની અંદર આપણને જોવા મળેલું હતું કે ભાઈ એક સાથે લાખોની સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ અને 620 કિલોમીટર જેટલી લાંબી લાઈન બનાવી. શેના માટે? તો કે ભાઈ મહિલાઓના અધિકાર પ્રત્યે સભાનતા કેળવવા માટે. આગળ જતા આપણે વાત કરીએ તો ભારતની જો વાત કરીએ તો ભારતમાં મહિલાઓને વોટ આપવાનો પણ અધિકાર નહોતો. આઝાદી પછી ભારતીય બંધારણ સભાનું ગઠન થયું, બંધારણ રચાયું અને એમાં મહિલાઓના અધિકારને સુનિશ્ચિત કરવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા આપે છે અને અનુચ્છેદ નંબર 15 છે લિંગના આધારે થતા ભેદભાવોને અટકાવે છે. વિજયાલક્ષ્મી પંડિત કે જેઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની જે સામાન્ય સભા છે એમાં પ્રથમ મહિલા અધ્યક્ષ બની અને ભારતનું ગૌરવ વધારેલું, જેને વૈશ્વિક સશક્તિકરણની, મહિલા સશક્તિકરણની એક ઘટના ગણવામાં આવે. ત્યાર પછી ભારતમાં જો આપણે વાત કરીએ તો મહિલાઓ રાજકારણમાં એટલી બધી સક્રિય નહોતી. 2014ની અંદર લોકસભાની ચૂંટણીમાં 61 જેટલી મહિલાઓ ચૂંટાઈ. ટોટલ 543માંથી 61 જેટલી મહિલાઓ ચૂંટાઈ. જોકે એ આંકડો ખૂબ નાનો આપણે ગણી શકીએ, કારણ કે અત્યારે 33% મહિલા અનામત માટેનું બિલ પેન્ડિંગ છે. લોકસભા અને વિધાનસભામાં 33% મહિલાને અનામત આપવાની વાત કરવામાં આવે છે. જ્યારે 543માંથી 61 મહિલાઓ ચૂંટાય તો એ 11.6 જેટલો આંકડો એ થતો હોય છે, એટલે ઘણો ઓછો કહી શકીએ. પરંતુ ચેન્જ આવે છે. 2009માં જ્યારે લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે એમાં 59 મહિલાઓ ચૂંટાઈને આવેલી, જ્યારે 2014માં 61 જેટલી મહિલાઓ ચૂંટાઈને આવેલી. એટલે કે પ્રોગ્રેસ થાય છે એવું આપણે કહી શકીએ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વિદેશ મંત્રી તરીકે એક મહિલા છે, એ જ રીતે સંરક્ષણ મંત્રી તરીકે નિર્મલા સીતારમણ છે, એ જ રીતે લોકસભાના અધ્યક્ષ તરીકે સુમિત્રા મહાજન છે. મહિલાઓ અત્યારે આ પ્રકારે શાસનની અંદર જોવા મળે છે. એ જ રીતે ફાઇટર પાયલટની અંદર અવની મોહન અને ભાવના કરીને 3 મહિલાઓને પસંદ કરવામાં આવેલી છે. તો આ એક મહિલા સશક્તિકરણ તરફનો એક વેગ આપણે ગણી શકીએ કે ભાઈ સમાજ અત્યારે ચેન્જ થઈ રહ્યો છે, જે ખૂબ પોઝિટિવ બાબત આપણે ગણી શકીએ. કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રાલય દ્વારા ઘણી બધી પહેલો અત્યારે હાલમાં શરૂ કરવામાં આવેલી છે. ઘણી બધી યોજનાઓ એ પ્રકારે મૂકેલી છે કે જેથી કરી અને મહિલાઓ સશક્ત બને. પરંતુ હજુ ઘણું બધું ખૂટે છે એવું આપણે કહી શકીએ. અત્યારે શું જોવા મળે છે કે ભાઈ કાયદાકીય રીતે અથવા તો બંધારણીય રીતે સમાનતા લાવવાનો પ્રયત્ન થયેલો છે, પરંતુ સામાજિક રીતે જે પ્રથાગત બાબતો રહેલી છે, જે રૂઢિઓ અને પરંપરાઓ રહેલી છે, એમાં મહિલાઓની સાથે સમાનતા દેખાડવામાં આવતી નથી. જે વિકલ્પો અથવા તો જે ઓપોર્ચ્યુનિટી પુરુષોને મળે છે એટલી જ જો ઓપોર્ચ્યુનિટી મહિલાઓને મળતી થશે ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ જોવા મળે છે. દેશમાં મહિલાઓ પ્રત્યે જે દુષ્વ્યવહાર કરવામાં આવતો હોય છે, એમની સાથે જાતીય સતામણીઓ થતી હોય છે, ત્યારે મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉછળતો હોય છે. ઘણા નેતાઓ સ્ટેટમેન્ટ દેતા હોય છે કે રાત્રે 8 વાગ્યા પછી મહિલાઓ બહાર ન નીકળવું જોઈએ, જો બહાર નીકળે છે તો આ પ્રકારની ઘટનાઓ થાય છે. પરંતુ શું એવી વ્યવસ્થા ન થઈ શકે કે જે આ પ્રકારના કૃત્યો કરે છે, દુષ્કૃત્યો, એને જ રાત્રે 8 વાગ્યા પછી આપણે બહાર નીકળવાનું બંધ કરાવી દઈએ તો ખૂબ સારી બાબત થઈ જશે. તો સ્કૂલ લેવલથી ચેન્જ લાવવાની જરૂર છે કે ભાઈ ત્યાં આગળ એક ડિફેન્સ કરીને વિષય મૂકવાની જરૂર છે, જે કમ્પલસરી હોવો જોઈએ, સેલ્ફ ડિફેન્સ નામનો વિષય. પરંતુ આ બધી ચર્ચા માટેની બાબતો અત્યારે રહેલી છે, ડિબેટ માટેની બાબતો રહેલી છે, રાજકીય બાબતો રહેલી છે. પરંતુ આપણે મહિલા સશક્તિકરણના દિવસ અંતર્ગત એક થીમ યાદ રાખવાની રહેશે: થિંક ઇક્વલ, બિલ્ટ સ્માર્ટ, ઇનોવેટ ફોર ચેન્જ. અને મહિલાઓનું વધુને વધુ ઉત્થાન થાય એના માટે આપણે પણ કંઈક ને કંઈક સહભાગી બનીએ એવા પ્રયત્નો કરીએ. થેન્ક યુ વેરી મચ.